નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ચીખલીના ખુંદ ગામે એક બની છે દુઃખદ ઘટના। ત્યારે ચીખલીના ખુંદ ગામે 8 વર્ષીય બાળકીએ પોતાના ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। ત્યારે ચીખલીના ખુંદ ગામે રહેતી આ બાળકીની માતાએ એની દીકરીને મોબાઈલને લઈને જ્યારે ઠપકો આપ્યો હતો ત્યારે બાળકીએ એની માતાની વાતને માવઠું લગાડી એક રૂમમાં જઈને પંખા સાથે દુપટ્ટો બાંધીને માતાને ડરાવવા માટે ગળે ફાંસો બાંધ્યો હતો, પરંતુ એને જાણ ન હતી કે આ ફાંસો એના ગળામાં વધારે પડતો કસાઈ રહ્યો છે ને એના ગળામાં આ ફાંસો વધારે પડતો કસાઈ રહ્યો હોવાથી એનું મૃત્યુ નીપજ્યું હતું। ત્યારે શનામુરીમાં જે ધોરણ 3માં આ દીકરી અભ્યાસ કરે છે એ પોતાના વેકેશન ગાળવા માટે રાજકોટથી ચીખલી પોતાના નાનાના ઘરે આવી હતી। ત્યારે એની માતાએ વધારે પડતો જ મોબાઈલ વાપરવા અંગે એને જ્યારે ઠપકો આપ્યો હતો ત્યારે આ દીકરીને માથું લાગી આવતા એ રૂમમાં જઈને પંખા સાથે એણે દુપટ્ટો બાંધીને આ ગળે ફાંસો બાંધ્યો હતો અને ફાંસો વધારે ગળામાં કસાઈ જતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું। આજકાલના બાળકો સોશિયલ મીડિયા માટે ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને સાથે જ મોબાઈલ સાથે એમનો લગાવ ખૂબ જ વધુ ને વધુ દિવસે અને દિવસે વધી રહ્યો છે। ત્યારે મા બાપ પોતાના દીકરાઓને જ્યારે ફક્ત અને ફક્ત અભ્યાસ માટે મોબાઈલ આપતા હોય છે, પરંતુ સાથે એમને ધ્યાન પણ રાખવું જોઈએ કે પોતાના દીકરા અને દીકરી મોબાઈલમાં શું કરે છે અને શું નથી કરતા। ત્યારે આજના બાળકોમાં આ સોશિયલ મીડિયાને લઈને એમના મનમાં બદલો લેવાની કે કંઈક કરી બતાવવા માટે કંઈક અજુગતું જ જુનૂન હોય છે અને જેને કારણે નાની વયના બાળકો આત્મહત્યાનું પગલું લેતા પણ અચકાતા નથી। ત્યારે વાલીઓએ બાળકોની ગતિવિધિ પર ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી છે। ત્યારે આ બાળકીએ જ્યારે આત્મહત્યા કરી છે ત્યારે ચીખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મોબાઈલના વળગણને કારણે કુમળી વયના બાળકોએ સહન શક્તિ પણ ગુમાવી છે। ત્યારે આજના વાલીઓએ પોતાના બાળકો ઉપર વધારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે। તો તમે પણ તમારા ઘરમાં તમારા બાળકો મોબાઈલમાં શું કરે છે અને શું નથી કરતા એમની નાનાથી નાની લઈને મોટામાં મોટી ગતિવિધિઓ પર તમારે ધ્યાન રાખવાની ખૂબ જ જરૂરી છે। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર। તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં। નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો। શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો। 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે। ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો। તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી। અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292।